આજનો વિષય એવો રાખ્યો છે કે લગભગ આપણે એવી બાબતોથી અને એવી વાતોથી બહુ દૂર રહેતા હોઈએ છીએ. મારી ઓળખ બહુ મહત્વનો મુદ્દો છે, બહુ જરૂરી મુદ્દો છે. જ્યાં સુધી મને મારી ઓળખ થતી નથી ત્યાં સુધી ગમે તેટલા પ્રયત્નો કરીએ બદલાવ આવતો નથી. ધર્મ ક્ષેત્રનું પહેલું કામ આ છે. જ્ઞાન કેમ છે? જ્ઞાન કેમ પ્રાપ્ત કરવાનું છે? ભણવાનું, જાણવાનું, સાંભળવાનું, આ બધું જ આપણે કરવાનું છે. તો શા માટે? માહિતી વધારવા માટે નથી ભણવાનું, જાણકારી વધારવા માટે નથી ભણવાનું. મને કેટલું આવડે છે, જે જ્ઞાન માહિતી બનીને રહી જાય એ જ્ઞાન અહંકારનું કારણ બની જાય. જ્ઞાન સમ્યક ત્યારે બને જ્યારે એના થકી હું મારી ઓળખાણ મેળવી લઉં. મને ઓળખાવી આપે એ જ્ઞાન, તે સમ્યક જ્ઞાન. જ્ઞાનીઓ એમ કહે છે કે સંસારના જેટલા દુઃખો છે, જે વિષમ પરિસ્થિતિ છે, જે સ્વરૂપ છે, એની પાછળનું જો કારણ કોઈ હોય તો એક જ છે, મને મારી ઓળખાણ નથી. દરેક જીવ દુઃખમાં અટવાયો છે, દરેક જીવ દુઃખથી પીડાય છે, દરેક જીવ અંદરથી સંતપ્ત છે, ત્રસ્ત છે. સુખ એ આપણો દેખાડો છે, દુઃખ એ આપણી વાસ્તવિકતા છે. પૂછજો પોતાની જાતને. બધાની સામે આપણે સુખી દેખાતા હોઈએ તોય એકાંતમાં આપણને આપણી વાસ્તવિકતાનો બોધ હોય જ. એટલે સુખ એ આપણો દેખાવ છે અને દુઃખ એ આપણી વાસ્તવિક પરિસ્થિતિ છે. અને એની પાછળનું કારણ જ્ઞાનીઓએ મૂળ શોધ્યું છે. જ્ઞાનીઓએ મૂળ શોધ્યું છે. દુઃખના મૂળને જ્યાં સુધી દૂર કરવામાં ન આવે ત્યાં સુધી દુઃખ સાથે સંઘર્ષ કરવાનો કોઈ અર્થ જ નથી. રોગનું મૂળ સમજાય નહીં ત્યાં સુધી ગમે તેટલી દવાઓ લઈ લો, ક્યારેક શાંત લાગે, પણ અંદર એના મૂળ પડ્યા હોય તો નિરોગી ન કહેવાય. આરોગ્ય મેળવવું હોય તો રોગના મૂળને ઉચ્છેદી નાખવું પડે, રોગના મૂળને દૂર કરી દેવું પડે. એમ દુઃખના મૂળ સુધી પહોંચવાનું છે. આપણે હંમેશા દુઃખ માટે કોઈકને ને કોઈકને નિમિત્ત ગણ્યા છે. કોઈકને ને કોઈકને કારણ ગણીને આપણે માન્યું છે કે દુઃખી હું આના કારણે છું, આ પરિસ્થિતિના કારણે છું, આવી સ્થિતિના કારણે છું. હંમેશા આપણે એ કારણોમાં ગયા. પણ કોઈ પણ પરિસ્થિતિ, કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ મને દુઃખ ક્યારેય આપી શકે? જ્યાં સુધી હું અજ્ઞાન છું ત્યાં સુધી જ આ સંસાર કે સંસારની પરિસ્થિતિઓમાં મને સુખ કે દુઃખની અનુભૂતિ થાય. જે દિવસે મને મારો પરિચય થઈ ગયો, મારી ઓળખ થઈ ગઈ, તે દિવસે સંસારની કોઈ પરિસ્થિતિ ન મને સુખ આપી શકે, ન મને દુઃખ આપી શકે. બહુ ગંભીરતાથી વિચારવાનું છે. તમને થોડુંક અઘરું પડશે.
આપણે હજી પૂજા પાઠ, દાન વગેરે ધર્મો બસ એની જ વાતોમાં અટકેલા છીએ, એની જ આસપાસ આપણે ફરીએ છીએ. સાહેબ કે અમને ઘણા સાહેબ પ્રાથમિક કક્ષાનું આપજો. હજી મને ઘણીવાર સવાલ પૂછવાનું મન થાય કે પ્લે ગ્રુપમાં ક્યાં સુધી રહેશું? એક બાળક પ્લે ગ્રુપમાં કેટલા વર્ષ રહે? 5-7 વર્ષ રહેતો નહીં હોય. એ એમ કે પપ્પા મને અહીંયા મજા આવે છે, અહીં રહેવા દો ને. આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ સુધી ક્યાં જવું? આપણે 50-60-70 વર્ષ સુધી હજી એવું જ બધું સાંભળવા ઈચ્છીએ છીએ. આગળ વધવાની આપણી ઈચ્છા જ નથી હોતી. આગળ વિચારવાનું આપણને ફાવતું જ નથી. અઘરું લાગે સાહેબ. ટેવ પાડવી પડશે, થોડોક સ્વાધ્યાય વધારવો પડશે, થોડુંક ચિંતન વધારવું પડશે, થોડીક ચિંતનની દિશા બદલવી પડશે. જો તમારે બદલાવવું હોય તો. બાકી તો જે ધાવસેન ચાલે છે એ ચાલવા દેવું હોય તો બીજી કોઈ આપત્તિ નથી, બીજી કોઈ તકલીફ નથી. ચાલે જ, બધું જ ચાલે જ. એક દોરાવાર આગળ વધો. પૂજા પરમાત્માની કરવાની છે, બિલકુલ કરવાની છે, પણ શા માટે કરવાની છે એટલા ચિંતન સુધી તો પહોંચો, એટલા વિચાર સુધી તો પહોંચો, એટલા બોધ સુધી તો પહોંચો. સામાયિક કરવાનું છે, ચોક્કસ કરવાનું, રોજ કરવાનું છે, પણ શા માટે કરવું જોઈએ? તમારા હૃદયમાં બેસી ગયું છે, તમે કરો છો, બહુ સારી બાબત છે. પણ શા માટેનો સવાલ તમારા ચિત્તમાં નથી ઉગતો ને એ સમસ્યા જ, એ પ્રશ્ન છે. થાય પ્રશ્ન? તમને પ્રશ્ન થાય ખરો? હા, તમે રોજ અહીં સામે આવીને સામાયિક લઈને બેસી જાઓ છો, કેમ લો છો? નિયમ છે એટલે કેમ લો છો? ક્ષમતા, એ સાંભળેલું. આપણો એકે જવાબ સમજેલો છે નહીં, બધું સાંભળેલું. સાંભળ્યું છે તો આવી જ ગઈ હશે ને થોડી. ચાલે, થોડી ઘણી કમાણી છે સાહેબ દુકાનમાં, ચાલે. આપણે જિજ્ઞાસા ખોઈ બેઠા છીએ. આપણે તત્વ તરફ આગળ વધવાનું ચૂકી ગયા છે. અને એટલે જ આટલો બધો પ્રમાણ ખૂબ હોવા છતાં પ્રાણ નથી આરાધના. કેટલું પ્રમાણ? આપણે ત્યાં થતી તપશ્ચર્યાઓનું પ્રમાણ જુઓ, આપણે ત્યાં થતી ક્રિયાઓનું પ્રમાણ જુઓ, અને હવેના જમાનામાં આપણે ત્યાં થતી દીક્ષાઓનું પ્રમાણ જુઓ. કેટલું પ્રમાણ? અઢળક. તમે કહેવા માંડ્યા સાહેબ ચોથો હારો ચાલે છે. એટલું પ્રમાણ હોવા છતાં પરિણામ શું? સવાલ પરિણામનો જ. ક્રિયા વધે એના કરતાં આપણી ક્રિયામાં નક્કરતા વધે એ જરૂરી છે. શું હોવું જોઈએ? નક્કરતા હોવી જોઈએ. સામાયિક એક હોય પણ એવું હોય કે જે તમને અંદરથી બહાર સુધી બધું જ તમારું બદલી આપે એવું સામાયિક હોય. નક્કર चाहिए. પૂજા એક જ પરમાત્માની કરતા હો પણ એવી કરો કે એનું સ્મરણ તમને આખો દિવસ પ્રભુને સ્પર્શ કરીને ગયા હો અને બીજે દિવસે પાછા આવીને પ્રભુના દર્શન કરો ને ત્યાં સુધી એ સ્મૃતિ બની રહે એવી પૂજા હો. નવકારવાળી એક ગણો પણ એ નામ
સ્મરણ તમારા હૃદયમાં 24 કલાક ક્ષણે ક્ષણે શ્વાસે શ્વાસે વણાઈ જાય એવી એક માળા ગણો. આ નક્કરતા જ. આપણે બધું પોળું પોળું કરીએ છીએ, બધું જ અંદરથી પોળું, ઠોસ નહીં, નક્કર કશું જ નહીં, બધું જ પોળું. ઇકોવિન મુક્કારો જીણવર વસહસ્સ વદ્ધમાણસ સંસાર સાગરાઓ તારેઈ નરંબ નારિંબ. એક નમસ્કાર. મૃગાવતીજીએ ફક્ત એક જ વખત ઉચ્ચાર્યું હતું મિચ્છામિ દુક્કડમ અને કેવળ જ્ઞાન થયું. આ છે નક્કર આરાધના, આ છે ઠોસ આરાધના. કરતા કરતા પહેલી ક્ષણે નહીં આવી જાય, પહેલી જ ક્ષણે નહીં આવે, પણ કરતા 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 એ ઠોસ બનવું જોઈએ. તમે આજે કરો છો ને આજે નક્કર થઈ જશે નહીં. ન તમારા માટે સંભવ છે ને મારા માટે સંભવ છે. આપણે બધા જ અભ્યાસના રસ્તે જ. ઠોસ આવવું જોઈએ, ઠોસ બનવું જોઈએ. એક મિચ્છામિ દુક્કડમ પણ કેવળ જ્ઞાન આપી દે, એક ઈર્યાવય પણ કેવળ જ્ઞાન આપી દે. માત્ર માત્ર ને માત્ર પ્રાયશ્ચિત્તના ભાવથી પણ કેવળ જ્ઞાન થઈ. આપણે ઘણું બધું કરી લેવાના ઉલ્લાસમાં જીવતા હોઈએ છીએ, પણ થોડું પણ નક્કર કરવાની સમજણમાં આપણે જીવતા નથી. જે કરવું છે એ નક્કર કરવું છે. સોનાની ખરીદી કરવા જાઓ જયેશભાઈ, કેટલા ટચનું લો? 40-50? 24 કેરેટ સિવાય હાથ ના લગાડો ને. ખોટા ગમે એટલા પહેરો, એક સાચું પહેરો, કયું બરાબર લાગે? હે? ખોટા ગમે એટલા ટીંગાડ્યા હોય તમે, પણ તમને અંદરથી ખબર હોય કે આ બધો દેખાડો છે, આને લઈને તમે કોઈને આપવા જાઓ ને તો એનું કોઈ મૂલ્ય ના આવે. તમે ખોટું લઈને આવો અને એ પહેરો 2-5 વખત અને વેચવા જાઓ તો જેટલા પૈસામાં લીધું એટલા આવે નહીં. અને સાચું લો તો ભાવ વધ્યા હોય તો વધારે ભાવ આવે. મૂળ કિંમત તો આવી જ જાય. હવે તમે એમ કહો આપણે આટલો બધો જે કરીએ છીએ આટલા પ્રમાણમાં કરીએ છીએ, જે પોળું છે, નક્કર નથી, એનું મૂલ્ય કેટલું? આ ખોટા દાગીના જેવો આપણું ધર્મ છે. હું તમને ઉતારી નથી પાડતો, તમે કરો છો એને તમને નિરાશ નથી કરતો, પણ થોડોક વિચાર બદલવાની જરૂર છે, થોડાક નક્કર થવાની જરૂર છે. કરવું છે, એક જ કરવું છે ને, તો પછી બસ કરી લેવું છે, પતાવી દેવું છે, આમાંથી બહાર આવી જા. થોડાક આગળ વધો. હું એ કહી રહ્યો છું, થોડાક આગળ વધો, એક કરો, પણ એવું કરો. પુણ્યાએ એક સામાયિક કરી, પણ એવી કરી નક્કર સામાયિક હતી. 24 કેરેટ ગોલ્ડ જેવું એ સામાયિક હતું. જ્યારે જાઓ ત્યારે એનું મૂલ્ય એટલું જ હોય, જ્યારે ચકાસો ત્યારે એનું મૂલ્ય એટલું જ હોય, ઓછું ન થાય. ભગવાનના મુખે ચડ્યું હોય એ કેવું સામાયિક હોય? ભગવાનના મુખે ચડ્યું હોય એ આરાધન કેવું હોય? હું એ કહેતો હતો, જિજ્ઞાસા તમારી જગાડો તો ખરા. કરીએ તો છીએ, પણ જિજ્ઞાસા વગર કેમ કરવાનું? પરમાત્માની પૂજા તમને સોનું ચડાવવું ગમે, તમને ઉત્તમ ફળ નૈવેદ્ય ચડાવવા ગમે, તમને બધું જ અભિષેક કરવા ગમે, બધું જ ગમે, બધી જ સાચી વાત.
પણ એની પાસે જવાનું શા માટે? 10 મિનિટ એની સામે ઊભા રહો, આંખ મીચીને એના દર્શન કરો, એનું સ્મરણ કરો, ધ્યાન કરો. શા માટે? શા માટે? સવાલ થવો જ જોઈએ. આ સવાલ નથી થતો ને એટલે દેરાસરમાં ધમાલ જાજી છે, શાંતિ જરાય નથી. જોજો તમે, દેરાસર એવું હોવું જોઈએ કે બહારથી એમ લાગે કે એક પણ માણસ નથી, અને અંદર આવે ત્યારે ખબર પડે કે 150 માણસ અંદર છે. જોકે આ તો બધું સપનાની વાત છે અમારા માટે. આપણો સમાજ અને શાંતિ બેનો મેળ નથી, મેળ જ નથી. કારણ એટલું જ કે આપણે સમજ્યા જ નથી. આપણે એક જ સમજ્યા છીએ, જે કરીએ એનાથી પુણ્ય વધે. આટલું જ સમજ્યા છો. આ પડાપડી કેમ છે અભિષેકની આટલી બધી? આ દોડાદોડી કેમ છે? આમ ભાગતો આવે, દોડતો આવે, આમ બસ હાંફલા ફાંફલા થઈ જાય. એમ લાગે કે ઓહો હો હો આટલો બધો ભાવ. પણ એ પરમાત્મા માટેનો ભાવ નથી. પરમાત્મા ઉપર પેલું પાણી ઢોળવું છે ને એનો ભાવ. કેમ કરવાનું? જેણે પણ આ કલ્પના કરી હશે, ખરેખર વિચારવા જેવું છે. આ પ્રતિમાની કલ્પના જેણે પણ કરી હશે, જેણે પણ પહેલું નિર્માણ કર્યું હશે, આનું એણે શું વિચારીને કર્યું હશે? પૂજા માટે કર્યું હશે? આટલી દ્રવ્ય પૂજા માટે એણે ભગવાનનું નિર્માણ કર્યું હશે? નહીં. પ્રભુ પાસે રોજ એટલા માટે જવાનું છે, જતા 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 મારી સાચી ઓળખ મને થાય. જે જૂઠી ઓળખને મેં મારી બનાવી લીધી છે, જેના થકી હું મારો અહંકાર કરું છું, જેના માટે હું માયા કપટને છલ પ્રપંચ કરું છું, જેના માટે કશાયોને વિષયો સેવું છું, એ ઓળખાણ ભૂસીને મારી વાસ્તવિક ઓળખાણ સુધી પહોંચી જાઉં ને એટલે પરમાત્મા પાસે જવાનું. આપણે અટવાઈ ગયા. આ સોના ચાંદી ને કેસર સુખડ અને આ ફળ ફ્રૂટ ને નૈવેદ્ય, આમાં જ અટવાઈ ગયા. પાછા દુહા બોલે ત્યારે એ જ બોલે. શું બોલે? ફળ નૈવેદ્ય લગાડે ત્યારે શું? અણહારી પદ વિગ્રહ ગઈ અનંત. એનો અર્થ ખબર છે? એનો અર્થ ખબર છે શું છે? અણહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈ અનંત. પછી મને તો આવડતું નથી. હા, દૂર કરી તે દીજીએ અણાહારી પદ, અણાહારી શિવ સંત. અર્થ ખબર છે? એ ભગવાને સમજવાનું, આપણે શું લેવા દેવા? આપણે તો ઘરે જઈને મેવા મીઠાઈ મળે એટલે ચડાવીએ છીએ ને. એક દિવસ એક ભાઈ બોલતા હતા, અમે પ્રોગ્રામ હતો, પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હતો. ભગવાન પાસે આ ચડાવીએ એટલે આપણને સવાયું મળે, આમ મળે. પછી મેં કીધું ભાઈ હવે તો કાંઈક બદલ. ભગવાન પાસે એ ચડાવીએ છીએ કે એની આસક્તિમાંથી છોડાવે. એ છોડવા માટે છે, વધુ મેળવવા માટે નથી. થોડાક તો વિચાર બદલો. લોકોની બુદ્ધિ થોડીક તો બદલવા દે ભાઈ. આનું આ શીખવાડ્યા કરે છે, ભગવાન ઉપર ચડાવો એટલે તમને સવાયું મળે. એટલે બીજું એમ સમજે કે ચીકુ ચડાવશો તો કેરી મળશે એમ. આમાં જ અટવાયેલા છીએ. આમાં જ આપણી સમગ્ર ઇતિશ્રી આમાં થઈ ગઈ. આપણી આખી સમજણ આની અંદર સમાઈ ગઈ. પણ પ્રભુનો આ ઉપયોગ નથી. આ તો ઉપયોગ છે, ઉપાસના નથી. પ્રભુની સાચી ઉપાસના એ છે કે પ્રભુ પાસે જતા 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 મારા પોતાની જાતનું અનુસંધાન થઈ જાય, મને મારી ઓળખ થઈ જાય કે આ જે સામે બેઠા છે ને એને હું જુદો નથી. એ દર્પણ છે, એ જે સ્વરૂપ છે જેની હું પૂજા કરું છું, એને ઉઘાડવા માટે, એની પૂજા કરવા માટે આવું છું.
એને ઉઘાડવા માટે એની પાસે આવું છું. એની આરાધના, એની ઉપાસના, એ સગડાની પાછળની પ્રાર્થના એકમાત્ર આ હોય કે જે સ્વરૂપ સુધી તમે પહોંચ્યા એ સ્વરૂપ સુધી મારે પહોંચવાનું છે. અને એ સ્વરૂપ સુધી પહોંચવામાં બાધક તત્વો કયા છે? આ સોનું, આ ચાંદી, આ ખાવાનું, આ પીવાનું, આ બધી જ જે સામગ્રીઓ છે ને, આ બધી નડે છે. અને એટલે હું તમને ચડાવું છું કે આમાંથી મુક્ત થઈ અને હું મારા સ્વરૂપ સુધી પહોંચી જાઉં. સમજાયું કે હવામાં ગયું બધું? કેમ જવું છે ભગવાન પાસે? કેમ ચડાવવું છે સોના ચાંદી? નહીં, સવાયું મેળવવા માટે નહીં, આનાથી છૂટવા માટે. છૂટવાની બુદ્ધિ નહીં હોય ને તો ભગવાનની ઉપાસના પણ સંસાર વૃદ્ધિનું જ કારણ બનશે, બીજું કોઈ કારણ નહીં. એનાથી એ સંસાર વધારશે. જેણે નિરંતર એક જ વાત કરી છે કે આ સંસાર છોડવા જેવો છે, એની પાસે જઈને સંસાર માગીએ કેવા લાગીએ? સારું છે, બોલતા નથી. આ તો કેવું છે, ડાયાબિટીસનો દર્દી હોય અને ડૉક્ટર પાસે જઈને મીઠાઈની છૂટ માગતો હોય ને એવું લાગે. સાહેબ મીઠાઈ ખાવાની છૂટ આપો ને. શું કે ડૉક્ટર? એમ કે બીજા ડૉક્ટર પાસે જાવ, અહીં આવતો નહીં. ભગવાન બોલવા માંડે તો દેરાસર ખાલી થઈ જાય તમારે, કોઈ જ ન જાય. મારી ઓળખ મેળવવા, મારી ઓળખ પામવા, ત્યાં સુધી પહોંચવા પ્રભુ. એટલે કહેતો હતો જિજ્ઞાસા પેદા કરો. આપણે જે કાંઈ કરીએ ભલે નાનકડું કરીએ, ભલે મોટું કરીએ, જેવી શક્તિ, જેવો ભાવ, જેવા પરિણામ, પણ હવે થોડાક લક્ષ્યથી બહાર. હવે આપણે જે વિચારોમાં જીવીએ છીએ એમાંથી બહાર આવવાની જરૂર છે. આ ધર્મ, એનું જ્ઞાન એટલા માટે જ એક એક અક્ષર, એક એક શબ્દ ધીમે 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 જેમ જેમ ભણતા જઈએ એમ એમ આપણી જાત સ્પષ્ટ થતી જાય, ઓળખ સ્પષ્ટ થતી જાય. એકવાર ઓળખ જો સ્પષ્ટ થઈ જાય ને તો તમારા જીવનના સંતાપ શમી જાય, તમારા સંકલેશ દૂર થઈ જાય, તમારા જીવનમાં શાંતિ પથરાઈ જાય. આપણે અશાંત છીએ કારણ કે જે આપણે નથી એને આપણે હું છું એમ માનીને આપણે જીવીએ છીએ. જે આપણું નથી એને આપણું પોતાનું માનીને આપણે જીવીએ છીએ. એટલે આટલા બધા સંતાપ, એટલે આટલા બધા ક્લેશ, એટલે આટલા બધા ડિપ્રેશન. શેના માટે ડિપ્રેશન? કોઈકને ધંધામાં નુકસાન થાય તો તમને ડિપ્રેશન થાય? ન થાય? કેમ ન થાય? આપણું નથી અને આપણને થાય તો આપણને થાય તો ડિપ્રેશન થાય. કેમ? આપણું છે માન્યું છે. ચલો એટલું તો માનો છો કે માનેલું છે નહીં વાસ્તવમાં, તો હવે ડિપ્રેશન નહીં આવે ને? મનની સ્થિતિ બહુ વાયડી છે. એટલે જ કહે છે જ્ઞાનીઓ, જ્યાં સુધી તમને તમારી ઓળખ નથી ત્યાં સુધી સંસારની દરેક પરિસ્થિતિ તમને દુઃખી કરી શકે. જે ક્ષણે તમને સાચું સમજાઈ જાય, નુકસાન નહીં થાય એવું નથી, લાભ નહીં થાય એવું નથી, લાભ પણ થશે, નુકસાન પણ થશે. સંસારમાં બધું જ ચાલશે કારણ કે અહીંયા કર્મની સત્તા છે. અહીં બધું જ ચાલશે પણ તમે એનાથી પ્રભાવિત નહીં થાઓ કારણ કે તમને વાસ્તવિકતાનો બોધ છે કે આ મારું નથી. આપણે ત્યાં સુધી નથી જવું
પેલા ગજસુ કુમારને માથે ઓલાય પાળ બાંધી શિર ઉપરે રે અગ્નિ ધરી તે હેમાં જલ જલ જ્વાળા સલગતી રે ઋષિ ચડિયા ઉત્સાહ. એના માથે પાળ બાંધી, એના માથે સળગતા અંગારા ધર્યા જ. આવેશમાં આવીને, દ્વેષમાં આવીને આ કૃત્ય કર્યું છે. હજી હમણાં જ દીક્ષા લીધી. નામ જ ગજસુ કુમાર છે, અત્યંત કોમળ કાયા છે. શું થાય વિચારી શકાય છે, કલ્પી શકાય છે. મારું કાંઈ બળતું નથી, બળે બીજાનું એ પાડોશીની આગમાં આપણું અળગું ગેહ. આ જે સળગાવ્યું છે ને એ આગ ક્યાં લાગી છે? પડોશમાં. પડોશમાં આગ લાગે, આપણું ઘર તો સલામત હોય, સાબુત હોય, એટલે આપણને કોઈ ચિંતા ન હોય. એ મારું ઘર સાબુત છે, આ તો પડોશમાં લાગી છે, આ હું નથી, આ તો પડોશ છે. આટલા કષ્ટ વચ્ચે પણ સમાધિ ટકે જો મારી ઓળખ મને થઈ ગઈ હોય તો. ધર્મનો સાચો આનંદ જ ત્યારે આવે જ્યારે મને મારી ઓળખ થઈ હોય તો. આપણે ધર્મનો આનંદ માણી જ નથી શકતા. નહીં, બરાબર પ્રામાણિકપણે છાતી હાથ મૂકીને કહો, ધર્મનો આનંદ છે? તમને મળેલા સુખ, તમને મળેલી સામગ્રી, તમને મળેલા સાધન, તમને મળેલી સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, સત્તા, એનો આનંદ છે કે ધર્મનો આનંદ છે? સાચું કહો. તમને મળેલા પુણ્યનો આનંદ છે કે તમને મળેલા ધર્મનો આનંદ છે? પુણ્યનો આનંદ ત્યારે જ આવે, ત્યાં સુધી જ આવે જ્યાં સુધી હું આ બહારની પરિસ્થિતિઓને મારી ગણું. પરેશભાઈ એટલે કેવું પડે, પરેશભાઈ રાજી થાય. કેમ? કેમ કે પરેશભાઈ હું છું એમ માનીને જીવે છે. માટે જે દિવસે એને એમ થાય કે આ પરેશભાઈની ઓળખ અહીં આવ્યા પછી મળી છે અને અહીંથી નીકળ્યા પછી એ હું નથી, તો પછી પરેશભાઈને બે જણા ગાળો દે તોય એને ફરક ન પડે, અને બે જણા વખાણ કરી જાય તોય એને ફરક ન પડે. સમાધિનું બીજ છે પોતાની જાતની ઓળખ થવી. તે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે, બરાબર યાદ રાખજો. આપણી ઓળખ સુધી નહીં પહોંચ્યા ને તો આ શાસન, આ ધર્મ, આ આરાધનાઓ, આ ક્રિયાઓ, આ પુરુષાર્થ બધું જ હારી જવાના છે. બધું જ હારી જવાનું. માથે સગડી મૂકી દીધી છે, અને એક રૂગાડે પણ એને દ્વેષ નથી જાગ્યો, ક્રોધ નથી આવ્યો, ગુસ્સો નથી આવ્યો. આ શું કરે છે એ પૂછો તો ખરા. કશું જ નહીં, કોઈ સવાલ જ પેદા નહીં. આપણને જરાક કોઈ કહી જાય, કોઈ શું ગુરુ મહારાજે કહી દીધું હોય અને મારા મનને અનુકૂળ ન હોય ને, મારા સમજે શું પોતાના મનમાં? તરત જ મનમાં આવી જાય. આ સગળી રામાયણો, આ બધી જ તકલીફો, આ બધા જ વિકલ્પો, એનો પાયો આ છે, એનું મૂળ આ છે. આપણે આપણી ઓળખાણ સુધી નથી પહોંચ્યા. આપણી પાસે ચિંતનનો અવકાશ ક્યાં છે? આપણી પાસે ચિંતનનો વિકલ્પ ક્યાં છે? સમય ક્યાં છે? જેટલો પણ સમય બચે છે આખા દિવસમાં શેમાં વપરાય છે? શેમાં વપરાય? ખાલી ટાઈમ મળતો તો હશે ને દિવસમાં? કેટલો મળે? તમે ક્યારે હિસાબ કર્યો છે કે આખા દિવસમાં ખાલી ટાઈમ કેટલો મારી પાસે? તમે એમ નહીં માનતા કે તમે 10 વાગે ઓફિસે જાઓ ને 6 વાગે નીકળો એટલે એ ટાઈમ ફ્રી ન ગણાય. એ 10 થી 6 માં કેટલું ફ્રી ટાઈમ હોય?
ઘરે આવ્યા પછી કેટલો ફ્રી ટાઈમ હોય, એનો ઉપયોગ શું? એનો ઉપયોગ શું? કોણ ખાઈ જાય તમારો એ ટાઈમ? હે, મોબાઈલ ખાઈ જાય કે તમે પીરસો? તમે તમારો સમય પીરસીને આપો છો કે પેલું ખાઈ જાય છે? હા, જોજો આપણી મેન્ટાલિટી જો, મોબાઈલ ખાઈ જાય છે, મોબાઈલ સામે ચડીને આવે છે એટલે તમે જેવા ફ્રી પડો એવો અંદરથી રિંગ વાગે, ચલો મારો ઉપયોગ કરો, એમ એવું થાય તો એનો જવાબદાર કોણ? હું, તમે, આપણે જવાબદાર. કેટલો બધો કિંમતી સમય આપણે આ બધી જ સિર્ફ ને સિર્ફ મનોરંજન, એટલી બધી આઈડિયો બનાવે અને એમાં ફોલોઅર્સ ગણ્યા કરે, રોજ ગણ્યા કરે. હવે તમને નહીં, અમને ચેપ લાગ્યો છે, અમે એની હરીફાઈમાં ઉતર્યા છે, કોના ફોલોઅર્સ વધારે. આ આપણને ફોલો કરે, ફોલો કરે તમને. એક બાપડો ક્લિક કરે ને તમારે આંકડો આવે એટલે ઓ મારી પાસે આટલા થઈ. શેનો આનંદ આવે તમને? આપણો ભગવાનના અનુયાયી બનવાનું મળ્યું છે, એનો આનંદ નથી, એનો આનંદ નથી. પણ આ બધા ફાલતુ લોકો, નવરા લોકો ખાલી ફોલો કરે, તમે ઓળખતાય ન હો. ઓળખો તો બધાને, કોઈને ઓળખતા ન હો પણ આમ રાજી થાઓ મારા આટલા ફોલોઅર્સ. મને એમ કહેજો, ક્યારેક ક્યારેક પ્રયોગ કરજો. તમે બહુ તકલીફમાં હો અને તમારા 600 કે 1000 કે લાખ જે ફોલોઅર્સ હોય ને એને એક મેસેજ કરજો, હું બહુ તકલીફમાં છું, જરા 1000 રૂપિયા મોકલજો ને. એકાદ વાર તો પ્રયોગ કરજો, અનફોલો થઈ જશે, બીજું કાંઈ નહીં થાય. એ ભાઈ આને ફોલો કરવા જેવો નથી, આ તો માંગવા આવ્યો. પેલું અનાથ આશ્રમ વાળા છે ને, ફંડ ફાળો કરવા આવ્યા એક ગામડામાં કે ભાઈ અનાથ આશ્રમ ખોલ્યું છે તો કંઈક ફંડ ફાળો. તો પેલા કે લખ 2 છોકરા ભયા ગયા ગામ પર, ક્યાંય તો છોકરા આપવા માંગે, રૂપિયા તો આપતા જ નથી. પેલા જ ઘરેથી પાછા વળી ગયા. હા, ઓળખ છે તમારી, આનાથી રાજી થવા જેવું છે. શેનું પોષણ થાય? તમારા માન કશાયનું પોષણ થાય, હરીફાઈમાં ઉતરી જાય એટલે 24 કલાક જોયા છે, એવા ઘણા લોકો જોયા છે. 24 કલાક એ ચિંતનમાં ચાલે, વધે કેવી રીતે એના માટે પ્રોફેશનલોને રોકવામાં આવે. એ તમારા સબસ્ક્રાઈબર વધારી આપે, ફોલોઅર્સ વધારી આપે, આ એ એની કમાણી કરે ને તમે મૂર્ખાની જેમ રાજી થાવ, પૈસા આપીને રાજી થાવ. તમારે ફોલોઅર્સની ક્યાં જરૂર છે? આપણો સંગ એ જ મોટી વસ્તુ છે. પણ ના, આપણને સંગનો આનંદ નથી. આનંદ છે નહીં, બહારના નો જ આપણને આનંદ છે. આપણે એકબીજાના ફોલોઅર્સ બની જઈએ ને તોય આપણું કામ થઈ જાય. પ્રભુના શાસનને વરેલા બીજાના ફોલોઅર્સ હોય અને પોતાના ધર્મ તરફ બીજાને ફોલો કરાવે. આવા ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને જે કેટલા બધા છે, તમારા નામે નથી આવડતા. આ જ બધી ઓળખ, આ જ બધી આખા દિવસનું આપણું ચિંતન, આ આપણી મહેનત, આ ક્યાંય દૂર નીકળી આવ્યા છીએ. આપણે બહુ જ દૂર ચાલ્યા ગયા છીએ અને આપણને ચિંતા પણ નથી. સૌથી મોટું સુખ એ છે, આપણને ચિંતા પણ નથી. ફરિયાદ બધાને છે, સાહેબ કેમ આવું ચાલે છે, સાહેબ કેમ આવી પરિસ્થિતિ છે. પ્રશ્ન અમને પણ થાય, તમને પણ થાય, ચિંતા અમને પણ થાય, તમને પણ થાય. પણ પહેલું કદમ ઉપાડવા માટે કોણ તૈયાર? કોણ તૈયાર? સાવ તકલાદી અને નકલી ઓળખાણથી રાજી થઈને જીવવું, એમાં કોઈ સમજદારી. એ ઓળખાણ બધી જ તકલાદી છે.
આવું અદ્ભુત શાસન મળ્યું હોય, આવા અદ્ભુત પરમાત્મા મળ્યા હોય, એમની વાણી મળી હોય, પરમાત્મા પાસે એટલા માટે સામાયિક એટલા માટે કરવાની, નામ જપ એટલા માટે કરવાનું, પરમાત્માને પામવાના નથી, અંદર બેઠેલા પરમાત્માને ઉઘાડવાના જ. એ આપણી ઓળખ છે ભાઈ. પ્રભુ પામવાની ચીજ નથી. પામી શકશો? બીજમાંથી વૃક્ષ પ્રગટ થાય, બહારથી વૃક્ષ આવે નહીં. એ મારી અંદર મારા પરમાત્મા પ્રગટ થાય, એ બહારથી મને મળે નહીં. સમય તો કાઢો. આખા દિવસમાં એક 5 કલાક અડધો કલાક તમારી જાત માટે તો કાઢો. અહીંયા મળેલી કર્મે આપેલી ઓળખાણને સાચવવા, એને વધારવા, એને શણગારવા 24 કલાક મહેનત કરીએ છીએ. પણ જે તરફ પ્રભુએ આંગળી ચીંધી, જે તરફ જ્ઞાનીઓએ આંગળી ચીંધી છે કે ભાઈ તું આ નથી, આટલો સામાન્ય તું નથી, સાવ લાચાર, સાવ દીન, સાવ પરાધીન, આપણી ઓળખ છે. આપણે સ્વતંત્ર કે પરાધીન? હે, ઘરડા થઈ ગયા એટલે પરાધીન કે પરાધીન? બોલો, સ્વતંત્ર કે પરાધીન? કેમ? કેટલી લાચારીનું જીવન છે આપણું. કોઈક આપણાથી આગળ વધી ગયું ને અને આપણા મનમાં થોડી કે ઈર્ષ્યા જાગે ને, એ પરાધીનતા છે, એ લાચારી. અહીંયા તો ક્ષણે ક્ષણે ઓફિસે દુકાને બેઠા હો ને, અને જે ઓફિસમાં આવી જાય અને આપણી સાથે સોદો કરતો હોય, વાતચીત કરતો હોય, આપણા મનમાં સતત હોય આ થઈ જાય તો સારું, આ થઈ જાય તો સારું. અને જો આમને આમ ઊભો થઈ જાય કર્યા વગર તો શું થાય? આ લાચારી નથી? આ લાચારી નથી? આ દીનતા નથી? ક્ષણે ક્ષણ દીનતામાં જ ગુજરે છે, પરાધીનતામાં જ ગુજરે છે. આપણે સાવ પરાધીન જીવન જીવીએ અને ત્યાં જ્ઞાનીઓએ આંગળી ચીધી છે, તું આ નથી ભાઈ, પરાધીન હોવું. તું તો સર્વસત્તાધીશ છો. કોણ છો? કુદરતનો પણ કંટ્રોલ જેના હાથમાં હોય એ શક્તિ તમે છો. કરગરવું ન પડે, લાચાર થઈને લાળ પાડવી ન પડે. તમારી અંદર એ ભર્યું છે, એને ઉઘાડો ભાઈ. પુણ્યથી તો એટલું જ મળશે જેટલું પુણ્યમાં હશે. પણ આત્મા ઉઘડી ગયો ને, તમારું સ્વરૂપ ઉઘડી ગયું ને, તો બધું જ તમારે અધીન હશે. પ્રચંડ તાકાત છે તમારી. ઓળખો, બસ ઓળખાણ કરો તો આ દીનતા મટી જશે, તો આ લાચારીમાંથી બહાર આવી જશો. તમને એમ થશે કે આના માટે મહેનત કરવાની, આના માટે આ કરવાનું, મારું પોતીકું મેળવવાનું જ. અત્યારે તો આપણે જે કાંઈ મેળવીએ છીએ, તમારું એટલું જ છે જેટલું તમે સાથે લઈ જઈ શકો. એ જ બધું ભેગું કર્યું છે ને? હે જયેશભાઈ, એટલું જ ભેગું કર્યું છે ને? છૂટવાનું તો છે, તમે છોડો કે ના છોડો. હા, તમે નથી ઈચ્છતા એટલે નહીં છૂટે એમ નહીં માનતા. એ તો છૂટવાનું જ છે. તમારે બિચારા બાપડા થઈને છોડવું પડશે. કાં તો બહાદુરીથી છોડો અને કાં લાચારીથી છોડો. બે જ વિકલ્પ છે તમારી પાસે, ત્રીજો વિકલ્પ જ નથી. કયો પસંદ કરશો? કયો વિકલ્પ પસંદ કરશો?
છૂટવાનું જ છે બધું. અમે સાહેબ એમ સમજી મહેનતના જીવ બહાર છે ને છૂટવાનું છે પણ ક્યારેય ખ્યાલ નથી ને તમને એમ છે કે આપણે 100 વર્ષ જીવવાના આ જેટલા મોટા માણસો હતા ને તમારા એ બધા કહીને ગયા હમણાં જ. આ પેલો કોણ તમારો શેર બજાર વાળો હતો? અરે અરે યાર તમે પણ કાંઈ, હા જો નામ આવ્યું, રાકેશ છે. રાકેશ ઝુનઝુનવાલા, સ્ટીવ જોબ્સ, એ બધાના અંતિમ વચનો વાંચી લેજો. ન ખ્યાલ હોય તો વાંચ્યા જ હશે તમે, કારણ કે હવે વોટ્સએપ એવું છે જેમાં આખી દુનિયાની માહિતી આવે. બધાને છેવટે સમજાઈ ગયું કે આ જેટલી દોડધામ કરીને બધી જ દોડધામ વ્યર્થ હતી. એ ખોટી ઓળખ અને એને જાળવવા માટે, એને સાચવવા માટે, એને વધારવા માટે બધું જ કરી છૂટ્યા અને છેવટે કાળ આવીને તમારી ઓળખને ભૂંસી જાય. જેને કાળ ભૂંસી નાખે એ ક્યારેય તમારી ઓળખ હોઈ શકે નહીં. આપણી ઓળખ તો એ હોય જેને કાળનો કાટ લાગે નહીં, કાળ જેને ભૂંસી શકે નહીં, કાળ જેને મિટાવી શકે નહીં. આખી જિંદગી ખર્ચી નાખીએ અને છેવટે એક આપણી ઓળખ કેવી હોય? દરિયાની રેતી ઉપર તમે લખો ને, એક લહેર આવે એટલે બધું સાફ. ક્યાં લખ્યું હતું ને શું લખ્યું હતું એ ખબર ના હોય. બસ એટલું જ છે આપણું જીવન, આવું જ છે આપણું. ગમે તેટલી મહેનત કરીને તમે લખશો, આ બધું કરશો, એ બધું જ દરિયાની રેતી ઉપર લખેલા બરાબર છે. એક લહેર આવશે અને બધું જ ભૂંસીને ચાલી જશે. થોડો વખત, બહુ જ થોડો વખત. હવે તો કોઈની પાસે ટાઈમ જ નથી તમને યાદ કરે. ન ભરોસો હોય તો દેવલોકમાં ગયા હો તો આવજો જોવા, એટલે ખબર પડશે કે જે બધા કહેતા હતા તારા વગર ચાલશે નહીં ને, મોજ કરે તમારા વગર. હા જોવા આવજો, ખરેખર કહું છું તમને દેવલોકમાં થશે કે હવે દીક્ષા જ લઈ લેવી. જે ઓળખ માટે જીવન આપી દીધું એનું નામો નિશાન ન રહે. जिनके महलों में हजारों रंग के फानूस थे, जिनके महलों में हजारों रंग के फानूस थे, झाड़ उनकी कब्र पर है और निशा कुछ भी नहीं. આમ ઠાઠથી બેઠા હતા સજાવીને શણગારીને. સાહેબ કરોડનો 5 કરોડનો બંગલો છે અને 1.5 લાખ તો ફર્નિચરમાં નાખ્યા. 1.5 લાખ હું 1.5 લાખમાં તો કાંઈ આવતું જ નથી. પંખોય નથી આવતો હવે, તમારા પંખાય નથી આવતા. હવે 50 લાખનું ફર્નિચર કરાવ્યું. એ ફર્નિચરનું એક છપતરું એ તમારી ઠાઠડીમાં નથી હોતું, એ વાંસની જ હોય. કોઈ એમ ન કે સીસમની બનાવો, બનાવે ચાંદીની બનાવે કોઈ? તમે નહીં હો, તમે છો ત્યાં સુધી અહંકાર છે, તમે છો ત્યાં સુધી આ બધું મારાપણું છે, પછી કાંઈ જ નથી ભાઈ. જ્ઞાનીઓએ જે ઓળખાણ આપણને કરાવી છે, જે આપી છે ને, એના માટે મહેનત કરો. ત્યાં સુધી પહોંચવાની મહેનત કરો. આ લાચારી, આ દુવિધાઓ, આ દીનતાઓ, આ બધું જ ઓગળી જશે. તમને અહીંયા કોઈ હરખ શોક નહીં થાય. મારી બાજુવાળો કરોડપતિ થઈ ગયો અને હું હજી એવો ને એવો છું, કોઈ દુઃખ સુખ નહીં થાય. કારણ કે છેવટે પેલા ફકીર સ્મશાનમાં બેઠા હતા, રાખ હાથમાં લઈને જોતા. કોઈ કે પૂછ્યું શું કરો છો? તો કે જોઉં છું અહીંયા એક કરોડપતિની રાખ છે અને એક સાવ દરિદ્ર ગરીબ માણસની રાખ છે, એમાં ફરક શું છે જોઈ રહ્યો છું. બસ આટલો જ જવાબ આપ્યો. સમજાયું? આપણી રાખમાંથી કાંઈ હીરા મોતી નીકળવાના નથી અને ગરીબની રાખમાં કાંઈ, એ તો બર્તન માંજવા કામ આવે, બીજું કાંઈ કામ ના.
છેવટની ઓળખાણ આટલી જ છે, રાખમાં ફેરવાઈ જવાનું, બસ બીજું કંઈ જ નહીં. તમે શું મહેનત કરી હતી, તમે શું કર્યું હતું, શું નહીં, કશું નહીં. થોડાક વળવાની જરૂર છે. શ્રેષ્ઠતમ આલંબન આ પરમાત્માનું, પરમાત્માના શાસનનું, પરમાત્માની વાણીનું આપણને મળ્યું છે. આપણે મહેનત કરવાની જ, આપણે અંદરથી પોતાની જાતને જગાવવાની જ. શાલીભદ્રને ઓળખાણ થઈને 1 મિનિટમાં બધું જ છૂટી ગયું. એક ક્ષણ લાગી જ એને ખ્યાલ આવી ગયો હું બ્રહ્મા હતો કે હું શાલીભદ્ર છું. મારી પાસે આવી રિદ્ધિ છે, દેવતાઈ રિદ્ધિ છે, સામાન્ય નહીં, દેવતાઈ રિદ્ધિ છે. દેવલોકમાંથી બધું આવે છે. રોજ પહેરવાના કપડાં બી આવે, પહેરવાના ઘરેણાં બી આવે, ખાવાનું ભોજન પણ આવે, બધું જ દેવલોકમાંથી આવે. એ પાછું આજનું કાલે નહીં, ઘરેણું એ નહીં. આપણે તો ચંપલે વરસ ચલાવી તોય આપણને એમ થાય કે આપણે કેવડા મોટા શ્રીમંત છે. જેને ઘરેણાય ફરી વાર નથી પહેરવાના, એટલી સાહેબી, અને એક ક્ષણમાં ભ્રમ ઉતરી ગયો. અરે રે રે રે, આ પરાધીન છે, આ મારું નથી. મોહ તોડવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય મારી પોતાની ઓળખ. આપણો મોહ ઘટતો નથી, આપણી આસક્તિઓ તૂટતી નથી, આપણું મમત્વ છૂટતું નથી, આપણા ક્લેશને સંક્લેશ ઘટતા નથી. એની પાછળનું સૌથી મોટું કારણ આ છે, આપણે વાસ્તવિક આપણી ઓળખાણ સુધી પહોંચ્યા. જ્ઞાનીઓ એના માટે આપણને પ્રેરિત કરે છે, ભાઈ છોડ. એનો અર્થ એ નથી તમે કમાવાનું છોડી દો, તમે પહેરવાનું છોડી દો, તમે સાધન સંપન્ન ન બનો, બધું જ રાખો, પણ અંદરથી એક દીવો જળતો રાખો કે આ કશું જ મારું નથી, અને આ જે હું દેખાઉં છું એ હું નથી. એના ઉપર અધિકાર છૂટી જશે, મમત્વ છૂટી જશે, બંધન છૂટી જશે. આટલું જ કામ ધર્મનું છે. ધર્મનું કામ જ આ છે. તમને તમારી ઓળખાણ કરાવી દે, પછી તમે જે કરો ને, એક શ્વાસ લો, એ પણ તમારા મોક્ષ મુક્તિનું સાધન બને. તમે જે કરો એ તમારા વિકાસનું સાધન બને. એકવાર ઓળખાણ સુધી પહોંચો. આ કર્મની ઓળખાણમાંથી બહાર નીકળો. એમાં મૂંઝાવા જેવું નથી, એમાં અટવાઈ જવા જેવું નથી, એને વળગી પડવા જેવું નથી. આપણને પ્રશ્ન થાય, આટલી રીતે છૂટી શકે? ખડતર કચ્છમાં મહારાજ સાહેબ છે, તમને નામ કદાચ સાંભળ્યું હોય, મહેન્દ્ર સાગરજી મહારાજ, મનીષ સાગરજી મહારાજ, પિતા પુત્ર છે, મોટો પરિવાર છે. અત્યારે મૂળ ઇન્દોરના છે. અઢળક સંપત્તિ હતી, અઢળક. પણ જે દિવસે સત્ય સમજાયું, બસ એ જ ક્ષણે એ સગડું એ મનમાંથી ઉતરી ગયું. કોઈએ પૂછ્યું એમણે દીક્ષા લીધી ત્યારે કે કેવી રીતે છૂટ્યા? આશ્ચર્ય તો થાય ને, આ છૂટે કેવી રીતે? તેમણે એક સરસ જવાબ આપ્યો કે ઝાડ ઉપરનું પાંદડું જે એમાં જ ઉગે છે ને, એ પણ એનું હોતું નથી, તો એના ઉપર બાંધેલો માળો તો કેવી રીતે એનો હોય? ઝાડનું પાંદડું પણ પોતાનું હોતું નથી, તો એની ઉપર બાંધેલો માળો તો કેવી રીતે? આ આપણું ક્યાં છે? આ બાંધેલા માળા જેવું છે. ગમે ત્યારે જે માળો વિખરાઈ જાય, એમાં બધું જ વિખરાઈ જવાનું છે. એમાં હું આ મારું છે ને આ હું છું એમ માનીને જીવીશ ને, તો મારી જિંદગી વેડફાઈ જશે, મારું જીવન વેડફાઈ જશે. અને એટલે એક પળમાં છૂટી ગયું. આ તાકાત છે આપણી ઓળખાણ. સામે જોવાનું એ મન ન થાય. શાલીભદ્રે ક્યારે પાછા વળીને જોયું તક ને. અરે પોતે ઘરે આવ્યા ને, માને ખબર પડી પ્રભુ આવી રહ્યા છે,
તૈયારી કરે, આજે મારો દીકરો ઘરે આવશે. અને નીકળ્યા ઓરવા માટે. તપશ્ચર્યાનું પારણું છે. ઘરે આવ્યા, જેની સાથે 24 કલાક ઉઠબેસ, 24 કલાક જેની સાથે કામ પાડ્યું છે, એક પણ વ્યક્તિ એને ઓળખી નથી શકતી કે આ શાલીભદ્ર છે. થોડી વાર ઊભા રહીને નીકળી ગયા. બધાને એમ કે શાલીભદ્ર તો હવે આવશે, આ શાલીભદ્ર નથી. આ તાકાત છે. પોતાની ઓળખ થઈ ગયા પછીની સાધનાની આ તાકાત છે. પોતાની ઓળખાણ થઈ જાય, પોતાની ઓળખાણ ઉપર ભરોસો થઈ જાય, પરમાત્માએ આપેલી ઓળખાણ ઉપર વિશ્વાસ જાગી જાય ને પછીની આરાધના, પછીની સાધના, પછીનો ધર્મ સાવ જુદો હોય. આપણે એટલે જ તો આજ્ઞા પ્રમાણેનો ધર્મ નથી કરતા, આપણે ઈચ્છા પ્રમાણેનો કરીએ છીએ. કેમ કે હજી આપણે ઓળખાણ બદલવા તૈયાર નથી. હજી પ્રભુએ આપેલી ઓળખાણ સ્વીકારવા તૈયાર નથી, એને માનવા તૈયાર નથી. બોલો, શું માનો છો તમે તમારી જાતને? તમે કોણ છો? હે જયેશભાઈ, કોણ છો તમે? હે, તમે જયેશભાઈ છો, પાંડુરંગવાડીના કરતા ધરતા છો, એ જ છો. બધું જ કરો, પણ જાતને ભૂલ્યા વગર કરો. ધર્મ આટલો જ છે. અને એનું સ્મરણ સતત બન્યું રહે એટલા માટે પૂજા કરવા માટે જાઓ, એટલા માટે સામયિક કરો, એટલા માટે માળા ગણો, એટલા માટે આ બધી આરાધના કરવાની છે. આ વારંવાર વારંવાર કેમ કરવાનું? કારણ કે આપણા સંસ્કાર એવા છે કે આપણી જાત ભૂલાઈ જાય. આજ હું છું એ માનીને સગળા વ્યવહાર થાય, એ ભૂલાઈ ન જાય અને એનું સ્મરણ બન્યું રહે માટે આ બધી આરાધના. એટલે જો એ વસે અને ઉતરે તો થોડોક ટ્રેક બદલીને થોડોક સમય, કદાચ તમે સામયિક કરતા હો તો સામયિકમાં, અને કદાચ સામયિક ન કરતા હો તો રાત્રે પથારીમાં પડો ત્યારે તો ચોક્કસ તમારી પાસે ઘણો ટાઈમ હોય. ઘણા લોકો પથારીમાં 11 વાગે પડે ને 3 વાગે સૂતા હોય છે ને. એટલે ટાઈમ નથી એવું તો બોલતા જ નહીં. એ સમયમાં થોડોક સમય તમારી જાત માટે, જાતની ઓળખ માટે કાઢજો. તો જ જે દિવસે તમને તમારી ઓળખ થઈ ગઈ ને પછી બીજી જરૂરત તમને સંસારમાં બધું જ કરશો ખરા, પણ ક્યાંય તમને અકળામણ નહીં હોય, સંતાપ નહીં હોય, સંકલેશ નહીં હોય. રહેશે માત્ર સ્વસ્થતા, શાંતિ, પ્રસન્ન. તો આ મુદ્દો છે, વિચારણીય મુદ્દો જ. મને ખબર છે આપણે આ મુદ્દાથી ભાગવાના જ, આપણા વશની વાત નથી. સાહેબ બહુ અઘરું છે, આવું બધું ન થાય. પણ એટલું નક્કી સમજી રાખજો, આના વગર બીજો વિકલ્પ પણ નથી. એટલે આ બધી જ આરાધનાઓના માધ્યમથી આપણે આપણી ઓળખ સુધી પહોંચીએ. એ